પ્રસ્તુત છે પ્રાસંગિક. આજનો વિષય છે ડિજિટલ ઇન્ડિયા ઝુંબેશ. સંપાદન અને પઠન કલ્પના શાહ. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ડિજિટલ ઇન્ડિયા ઝુંબેશના સફળતાપૂર્વક 9 વર્ષ પૂર્ણ થતાં સરાહના કરી હતી. સોશિયલ મીડિયા પોસ્ટમાં શ્રી મોદીએ કહ્યું કે ડિજિટલ ઇન્ડિયા સશક્ત ભારતનું પ્રતીક બન્યું છે, જે રોજિંદા જીવનમાં સરળતા અને પારદર્શકતાને પ્રોત્સાહન આપે છે. ઉલ્લેખનીય છે કે ડિજિટલ ઇન્ડિયા ઝુંબેશ દ્વારા 11 કરોડ ખેડૂતોના ખાતામાં સીધા રૂપિયા ટ્રાન્સફર થયા છે. આ આંકડો કેનેડા અને ફ્રાન્સની વસ્તી કરતાં વધારે છે. 137 કરોડથી વધુ આધાર નંબર તૈયાર કરાયા છે, જે દરેક ભારતીયની વિશેષ ઓળખ અને લાખો લોકોની ડિજિટલ ઓળખને સશક્ત બનાવે છે. ડીજી લોકર દ્વારા 674 કરોડથી વધારે દસ્તાવેજ જાહેર કરાયા છે. ભારત નેટે 6 લાખ કિલોમીટરથી વધારેનું ઓપ્ટિકલ ફાઇબર નેટવર્ક બિછાવ્યું છે. યુપીઆઈ દ્વારા 535 કરોડથી વધારેના ટ્રાન્ઝેક્શન થયા છે. 34 કરોડથી વધારે આયુષ્યમાન કાર્ડ બન્યા, જ્યારે 9 કરોડથી વધારે ફાસ્ટેગ જાહેર કરાયા છે. ડિજિટલ ઇન્ડિયા મિશન એ ભારત સરકાર દ્વારા શરૂ કરાયેલ એક ઝુંબેશ છે, જે સુનિશ્ચિત કરવા માટે છે કે સરકારી સેવાઓ નાગરિકોને સરળતાથી ઓનલાઈન મળી રહે. આ મિશનનો હેતુ દેશને ટેકનોલોજીના ક્ષેત્રમાં ડિજિટલી શક્તિશાળી બનાવીને ઇન્ટરનેટ કનેક્ટિવિટી વધારવાનો છે. ડિજિટલ ઇન્ડિયા એ ગ્રામીણ વિસ્તારોમાં હાઈ સ્પીડ ઇન્ટરનેટ સેવાઓ પૂરી પાડવા માટે ભારત સરકાર દ્વારા હાથ ધરવામાં આવેલી પહેલ છે. મિશન ડિજિટલ ઇન્ડિયા 1 જુલાઈ 2015ના રોજ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા અન્ય સરકારી યોજનાઓ જેમ કે મેક ઇન ઇન્ડિયા, ભારતમાલા, સ્ટાર્ટઅપ ઇન્ડિયા, ભારત નેટ અને સ્ટેન્ડઅપ ઇન્ડિયા માટે લાભાર્થી યોજના તરીકે શરૂ કરવામાં આવ્યું હતું. ડિજિટલ ઇન્ડિયા મિશનના કેટલાક ફાયદા જોઈએ તો આશરે 12,000 ટપાલ ખાતાની કચેરી ગ્રામીણ વિસ્તારોમાં શાખાઓ ઇલેક્ટ્રોનિક રીતે જોડાયેલ છે. ઈ ગવર્નન્સ સંબંધિત ઇલેક્ટ્રોનિક ટ્રાન્ઝેક્શનમાં વધારો થયો છે. લગભગ 1,15,000થી વધુ ગ્રામ પંચાયતોને જોડવામાં આવી છે. ભારત સરકારના નેશનલ ઈ ગવર્નન્સ પ્રોજેક્ટ હેઠળ એક કોમન સર્વિસ સેન્ટર બનાવવામાં આવ્યું છે, જે માહિતી અને સંચાર ટેકનોલોજી સુધી પહોંચ આપે છે. CSC ઈ ગવર્નન્સ શિક્ષણ, આરોગ્ય, ટેલિમેડિસિન, મનોરંજન, ખાનગી સેવાઓ અને અન્ય સરકારી સેવાઓ સંબંધિત મલ્ટીમીડિયા સામગ્રી પ્રદાન કરે છે. ડિજિટલ ઇન્ડિયાનું મિશન પાવર ટુ એમ્પાવર છે. આ પહેલના 3 મુખ્ય ઘટકો છે: ડિજિટલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર, ડિજિટલ ડિલિવરી સેવાઓ અને ડિજિટલ સાક્ષરતા. આજે જનધન, મોબાઈલ એપ અને આધારનો ફાયદો ગરીબોને મળ્યો છે. 8 થી 10 વર્ષ પહેલા જન્મના પ્રમાણપત્રથી માંડીને જ્યાં જુઓ ત્યાં લાઈન લાગતી. હવે બધું ઓનલાઈન થયું છે, તેથી લાઈનોમાંથી મુક્તિ મળી છે અને બધું આંગળીના ટેરવા પર આવી ગયું છે. ડિજિટલ ઇન્ડિયાને કારણે ભ્રષ્ટાચાર પર લગામ આવી છે. એટલું જ નહીં, ડિજિટલ ઇન્ડિયાએ વચેટિયાઓનું નેટવર્ક સમાપ્ત કરી દીધું છે. ગુજરાત ડિજિટલ ઇન્ડિયા કાર્યક્રમમાં પથદર્શકની ભૂમિકા નિભાવી રહ્યું છે. ટેકનોલોજીનો યોગ્ય ઉપયોગ માનવતા માટે કેટલો ક્રાંતિકારી છે, તેને ભારતે ડિજિટલ ઇન્ડિયા અભિયાન દ્વારા વિશ્વ સમક્ષ રાખ્યું છે. 9 વર્ષ પહેલા શરૂ કરેલું આ અભિયાન સમયની સાથે વિસ્તરી રહ્યું છે. બદલાતા સમય સાથે દર વર્ષે ડિજિટલ ઇન્ડિયામાં નવા આયામો ઉમેરાતા જઈ રહ્યા છે. ડિજિટલ પ્લેટફોર્મના સ્ટાર્ટઅપથી ઇકોસિસ્ટમને લાભ થશે. ડિજિટલ ઇન્ડિયાના માધ્યમથી દેશમાં નાગરિકોની સુખાકારીમાં વધારો થઈ રહ્યો છે, તેમજ ભારતના અર્થતંત્રને વેગ મળી રહ્યો છે. ડિજિટલ ઇન્ડિયા દ્વારા મિનિમમ ગવર્મેન્ટ, મેક્સિમમ ગવર્નન્સની પરિકલ્પના સાકાર થઈ રહી છે. આજે ગામડાના લોકો કોમન સર્વિસ સેન્ટર થકી ડિજિટલ ઇન્ડિયાનો લાભ લઈ રહ્યા છે. ડિજિટલ ઇન્ડિયાએ દેશને એ સામર્થ્ય આપ્યું કે કોરોના વૈશ્વિક મહામારી સામે લડવામાં ભારતે ખૂબ મદદ કરી છે. વન નેશન વન રાશન કાર્ડની મદદથી 80 કરોડથી વધારે દેશવાસીઓને મફતમાં રાશન સુનિશ્ચિત કરાવી શકાયું છે.